સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં વાડજ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। વાડજ સ્મશાન ગૃહની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં કાર ઘૂસી। કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગત છે। કાર ફૂટપાથ કૂદીને ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ। કારની વચ્ચે શ્વાન આવી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હોવાની વિગત મળી રહી છે। જો કે આજે સમગ્ર અકસ્માત સર્જાયો તેમાં સદનસીબે કોઈ જ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। અમદાવાદના વાડજ સ્મશાનની સામે એક અજીબો ગરીબ ઘટના બની છે ને પૂરપાટ ઝડપે જે કાર આવી રહી હતી તે અચાનક જ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છે ઘૂસી ગઈ હતી। જો કે સ્થાનિક લોકોની નજરે જોનારા લોકોનું એવું કહેવું છે કે અહીં જે કૂતરું આડું આવ્યું હતું ને તેને જ કારણે કાર ચાલકે છે પોતાની કાર ઉપર કાબુ ગુમાવ્યો હતો ને તેને કારણે તે છે અહીં ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી। જો કે તંત્રને જાણ થતાં ટ્રાફિક પોલીસ અને તંત્ર અહીં પહોંચ્યું હતું અને અત્યારે ક્રાઇમ મારફતે આ કાર છે તેને બહાર કાઢવામાં છે તે આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે 1 થી 1.5 કલાક પહેલાંની ઘટના છે અને આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી। જો કે કાર ચાલક છે તેને પણ સામાન્ય ઈજાઓ છે તે થઈ હતી અને અત્યારે જે કાર ચાલક દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ક્રેન દ્વારા આ જે કાર છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।